નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનમાં તમારી શાળામાં આવેલ સ્વાધ્યાય પોથીનો ત્રીજો ભાગ, જેમાં પ્રકરણ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરીશું. સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. 1. નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? સી. પાંડ્ય. બીજું, વૈશાલી. મગધ. તો ડી. રાજગૃહ. ત્રીજું, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? ડી. બિહારમાં. ચોથું, અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? બી. પાલી. પાંચમું, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હશે? વિકલ્પ સી. મલ્લ. છઠ્ઠું, નીચેલા પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી? વિકલ્પ ડી. વૈશાલી. સાતમું, બિંબિસાર કયા વંશનો શાસક હતો? વિકલ્પ ડી. હર્યક વંશ. આઠમું, વૈશાલી લિચ્છવીઓ. કપિલવસ્તુ. શાક્યો. વિકલ્પ સી. શાક્યો. નવમું, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? વિકલ્પ એ. ગણરાજ્ય. 10મું, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું સ્થાન માળવાનો પ્રદેશ છે? વિકલ્પ ડી. અવંતી. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને બ. મહાજનપદો કેટલા છે? 16. ધન નંદ ક્યાંનો છે? નંદ વંશનો. કંબોજ તો લાજપુર. કુરુ ઇન્દ્રપ્રસ્થ. કાશી ક્યાં આવ્યું? વારાણસી. પ્રશ્ન નંબર 3, મને ઓળખો. હું નંદવંશનો સ્થાપક છું. મહાપત્ય નંદ. હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું. અશ્મક. ત્રીજું, હું બિંબિસારનો પુત્ર છું. અજાતશત્રુ. ચોથું, મારી રાજધાની અયોધ્યા છે. કૌશલ. પાંચમું, હર્યક વંશ પછી સત્તા પર આવનાર વંશ છું. નાગવંશ. પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, હર્યક વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો. બિંબિસાર. બીજું, અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા. અંગુત્તર નિકાય. ત્રીજું, મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો. લોખંડ. ચોથું, ગણરાજ્યની સભામાં રાજ્ય તરીકે વૃદ્ધ તેમજ ખાલી જગ્યાની પસંદગી થતી યુવાનોની. ત્રીજું, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને ખાલી જગ્યા ગણવામાં આવતા રાજા. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું, નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. બીજું, નાગવંશ વિશે જણાવો.
હર્યક વંશ બાદ નાગ વંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. ત્રીજું, ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. ગણરાજ્ય સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ કરતા હતા. તેઓ ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો કરતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે. તેઓ વાસણ પર ચિત્રકામ કરતા, જેને ગુસર પાત્ર કહે છે. પ્રશ્ન નંબર 4, ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમે કઈ શાસન વ્યવસ્થા ગમે? શા માટે? અમને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે. ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં રાજ્યના સભ્યો દ્વારા રાજ્ય ચાલે છે, સમગ્ર રાજ્ય ચાલે છે. રાજ્યના દરેક નિર્ણયો સભ્યો દ્વારા લેવાય છે. દરેક સભ્ય રાજા ગણાય છે. ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં લોકોની સુવિધા, સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, જનપદ. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. વિષ. વિષ એટલે ઝેર. ઝેર માટે આ શબ્દ વપરાતો. ત્રીજું, ગુસર પાત્ર. મહાજનપદ રાજ સમયમાં લોકો વાસણ પર ચિત્રકામ કરતા. આ ભૂખરા રંગના ચિત્રકામ કરેલા વાસણોને ગુસર પાત્ર કહે છે. ચોથું, સંથારગાર. ગણરાજ્ય સમયમાં જે સ્થળે લોકોની સભા ભરાતી તે સ્થળને સંથારગાર તરીકે ઓળખવામાં આવતું હતું. પાંચમું, ગણરાજ્ય. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય કહેવાય. પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. પહેલી, વૈશાલીનું વજ્જી રાજ્ય. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાંબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની ઈચ્છા ધરાવતા. આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. પ્રશ્ન નંબર 8, તફાવત આપો. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં પહેલું, આ શાસન વ્યવસ્થામાં દરેક સભ્ય રાજા ગણાતો. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં આ શાસન વ્યવસ્થામાં એક રાજા હતો. ગણરાજ્યમાં આ શાસન વ્યવસ્થામાં સભ્યો દ્વારા બધા નિર્ણયો લેવાતા. રાજાશાહી શાસન વ્યવસ્થામાં બધા જ નિર્ણયો રાજા દ્વારા લેવાતા હતા. ગણરાજ્ય શાસન વ્યવસ્થાનું મુખ્ય રાજ્ય વિજ્જી સંઘ હતું. રાજાશાહી રાજ્ય વ્યવસ્થાનું મુખ્ય રાજ્ય મગધ હતું. ગણરાજ્ય રાજ્ય શાસન વ્યવસ્થામાં ચૂંટણી થતી હતી. રાજાશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી થતી નહીં. પ્રશ્ન નંબર 9, કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય માહિતી ભરો. મહાજનપદ, મગધ, વત્સ, સુરસેન, અશ્મક, ચેદી, અવંતી, ગાંધાર. રાજધાની, ગિરિવ્રજ, રાજગૃહ, કૌશાંબી, મથુરા, પૌંડન્યા, સુક્તિમતી, ઉજ્જૈની, તક્ષશિલા. વર્તમાન સ્થાન, દક્ષિણ બિહાર, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ, ગોદાવરી નદીના કિનારે, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, માળવાનો પ્રદેશ, પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. પ્રશ્ન નંબર 10, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક સૈનિક હતો. વર્તમાન સમયમાં
આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો. વર્તમાન સમયમાં આપણા રાષ્ટ્રના રક્ષણ માટે વિવિધ લશ્કરી વિભાગો કામ કરી રહ્યા છે. ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ આપણા દેશનું ચારે બાજુથી રક્ષણ કરે છે. આજે આપણે દેશના સંરક્ષણ માટે તાલીમ લઈ આ લશ્કરી સેવામાં જોડાવવું જોઈએ. આ ઉપરાંત આપણા દેશમાં એકતા અને અખંડિતતા જાળવી રાખવા પ્રયત્નો કરવા જોઈએ. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દો ચોરસમાં 5 મહાજન પદના નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધી આપો. તો ચાલો શોધી આપીએ. અવંતી, મગધ, કાશી, પાંચાલ. ચાલો પાંચાલ તો હારી. પાંચાલ, મગધ, કુશાલ, ઇન્દ્રપ્રસ્થ, તક્ષશિલા, વારાણસી, અહીંયા છુપાયેલું છે અવંતી, તક્ષશિલા, વારાણસી, ઇન્દ્રપ્રસ્થ, રાજગૃહ બાકી. રાજગૃહ. ચાલો કલર બદલી ના. આ ઇન્દ્રપ્રસ્થ શું છે? ઇન્દ્રપ્રસ્થ. આ રાજગૃહ, આ વારાણસી અને આ તક્ષશિલા. ઓકે બાળકો, આવજો.